કર્ણાટક બોર્ડ ઓફ વકફે બેદર કિલ્લાની અંદર 17 ઐતિહાસિક સ્મારકો પર માલિકીનો દાવો કરીને મોટો વિવાદ ઊભો કર્યો છે. આ પગલાંથી કિલ્લાનું સંચાલન અને જાળવણી કરતી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને આશ્ચર્ય થયું છે. દાવો કરાયેલા સ્મારકોમાં 16 સ્તંભ, મસ્જિદ જેવા મુખ્ય ઐતિહાસિક સ્થળો અને બહમાની રાજવંશના શાસકોની બહુવિધ કબરોનો સમાવેશ થાય છે કે જે સ્થાનિક સમુદાયમાં અશાંતિ ફેલાવે છે. આ ઉપરાંત બિદર તાલુકાના ધર્મપુર અને ચતનલ્લી ગામો પર વકફ બોર્ડ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. રસપ્રદ વાત એ છે કે બહામાની સલ્તનત દ્વારા 1427માં બાંધવામાં આવેલા કિલ્લાને 2005માં વકફ બોર્ડના માલિક તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો હતો. એએસઆઈ અત્યારે પણ સ્મારકની જાળવણીનો હવાલો સંભાળે છે. એકવાર એશિયાના સૌથી મોટા કિલ્લા તરીકે વર્ણવવામાં આવ્યા પછી તેને 29 નવેમ્બર 1951ના રોજ ભારતના ગેજેટમાં સંરક્ષિત સ્મારક તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. જો કે ઓગસ્ટ 17, 2005ના રોજ જારી કરાયેલા એક જાહેરનામામાં કિલ્લાના વિસ્તારને વકફ મિલકત તરીકે દાવો કરવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.